ગુજરાતના સાબરકાંઠામાં ઈડરના દરામલી પાસે પાયલોટિંગ કાર સાથે દારૂ ભરેલી ગાડી આવવાની બાકીના પગલે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જેના પગલે બાતમીના આધારિત ગાડી આવતા પોલીસ એક્શનમાં આવે તે પહેલા બુટલેગર ગાડી મહેસાણા તરફ ભગાવી હતી। જોકે જિલ્લા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં બુટલેગરની ગાડી ઝડપી લેવા તમામ 4 રસ્તા ઉપર નાકાબંધી શરૂ કરાવી હતી। ત્યારે ડરામણીથી શરૂ થયેલી આ ચોર પોલીસની રમત વડાલીના જેતપુર સુધી યથાવત રહી હતી। દારૂના બુટલેગરોએ સ્થાનિક કક્ષાએ કેટલાય વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોના જીવ જોખમમાં મૂકી બેદરકારીપૂર્વક પોલીસથી બચવાના તમામ હાથકંડાઓ અપનાવ્યા હતા। જોકે પોલીસે સતત પીછો કરતા આખરે વડાલીના જેતપુર પાસે ખુલ્લા ખેતરમાં વિજયનગર તરફ ભાગી છૂટવા માટે જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું હતું। ત્યારે જેતપુર પાસે ગાડી ફસાઈ જતા 2 આરોપીઓ ખુલ્લા ખેતરમાં ભાગવા જતા પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી હતી। સાથોસાથ અન્ય પાયલોટિંગ કરનાર ગાડી બારોબાર ભાગી છૂટી હતી। જોકે પોલીસે કેટલાક લોકોના જીવ જોખમમાં મૂકનારા બુટલેગરો સામે વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે, તેમજ અન્ય ફરાર 4 આરોપીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી જેતપુર પાટિયા પાસે એક ખેતરવાળા રસ્તે અંદરની સાઈડ ઘૂસેલી હતી। એનો પીછો કરતાં આગળ રસ્તો બ્લોક હતો, જેથી કરીને આ જે ઇનોવા કારમાં બેસેલા 2 ઇસમો છે એ ત્યાંથી ભાગવા જતાં અમારી એલસીબીની ટીમે એને કોર્ડન કરીને પકડી લીધેલા હતા। જેનું નામઠામ પૂછતા એકનું નામ સુરેશ સન ઓફ પોકારામ હરજી બિશ્નોઈ, જે મૂળ સાચોર રાજસ્થાનનો રહેવાસી છે, અને બીજો જે ઈસમ છે એ પરેશ રમેશજી કાનાજી ઠાકોર, એ વિસનગર ભક્તોનો વાસ મહેસાણાનો રહેવાસી છે, અને એ ગાડીમાં લગભગ 2 લાખથી વધારેનો પ્રોહિબિશન મુદ્દામાલ ભરેલો હતો। જે બાબતે વડાલી પોલીસ સ્ટેશનમાં અમારા જે એલસીબીના હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ, એમણે આ જે ઈસમો છે એમના વિરુદ્ધ જે બીએનએસની કલમ 109 અને